એ આ જિંદગી છે, આ ભરણી છે ને એ જિંદગી છે. આ કેવું છે, આમાં શું ભર્યું છે? મેં ધૂળ ભરી છે. શું ભરી છે? ધૂળ ભરી છે. આખી ફૂલ ભરી છે. આ એટલે એમ સમજો, અને આ બી ફૂલ ભરેલી છે. આમાં મેં દડા મૂક્યા છે, બીજું કશું મૂક્યું નથી. આમાં પણ મેં દડા જ મૂક્યા છે, બીજું કઈ નહીં. પણ કહેવાય શું, જે ફૂલ જ છે, બીજો દડો આવે નહીં આવે ને. હવે હું તમને એક સરસ ઉદાહરણ આપું છું. આ જે છે ને, આ વર્ણીમાં આમ જગ્યા નથી. કહેવાનો મતલબ જે તો ફૂલ જ છે. એમાં હું આ થોડી લખોટીઓ નાખી દઉં. ભરાઈ ગઈ? ગઈ ને? લખોટીઓ સમાઈ ગઈ ને? લખોટીઓ સમાઈ ગઈ. હવે એમાં થોડા બીજી લખોટીઓ બી નાખી દો. હજુ પણ એમાં થોડી જગ્યા છે. મેં થોડી આ શું કર્યું? મેં પ્રયત્ન કર્યો એટલે હજુ શું થઈ? થોડી જગ્યા થઈ ગઈ. થઈ ને? એટલે એમાં મારો એક છોકરો પાછો બીજો આવ્યો. આ જિંદગી છે ને, એમ હું આ જિંદગીને સમજાવું છું તમને કે જિંદગી શું વસ્તુ છે. હજુ આમાં દડો નહીં આવે, પણ બરાબર છે. તો આ છે ને, બરણી હતી ને, એ જિંદગી હતી. એ જિંદગીમાં આપણે શું કર્યું? આ ધૂળ છે ને, જિંદગીને આપણે એક તો ધૂળ બનવા નથી દેવી. અને ધૂળ એટલે શું? નાની મોટી સમસ્યાઓ, બાજુવાળા ઘેર શું થાય છે, ફલાણી પંચાયત, પારકી પંચાયત, આ બધી જે છે, આ ધૂળ જે છે ને, પારકી પંચાયત છે. એટલે પારકી પંચાયતની બરણી ભરી રાખશો ને, તો તમારા ઘરમાં બીજું કઈ નહીં ભરાય. આ જે દડા હતા ને, દડા એ તમારા પોતાના જે અંગત કહી શકાય, જેની સાથે તમે તમારી હૃદયની ભાવનાઓને વ્યક્ત કરી શકો, જે તમારી જરૂર પડે ત્યારે તમારી સાથે ઊભા રહે ને, એને મહત્વ આપજો. પેલી લખોટીઓ હતી ને, લખોટીઓ એ શું હતો? પૈસા. એ પૈસા હતા, યશ હતી, કીર્તિ હતી, ગાડી હતી, વાડી હતી. એ બધીની જરૂરિયાત પણ છે, પણ સૌથી વધારે જરૂરિયાત દડાની છે. એના પછી એ ગાડીની જરૂર છે, વાડીની જરૂર છે, અને છેલ્લે બધી પારકી પંચાયતની જરૂર છે. એટલે જીવનને આપણે ધૂળ બનાવતી, દેખો હજુ બી સમાઈ જશે. ધૂળ તો ગમે એટલી નાખશો ને એટલી સમાઈ જશે. પણ જે તમારા જે દડા જેવા છે, પોતાના સંતાનો છે, પોતાના મા બાપ છે, પોતાના ભાઈ બહેનો છે, અને જે સાચા મિત્રો છે, એવા તમને બહુ જલ્દી નહીં શોધ્યા નહીં જડે. અને એટલા માટે તમે જેટલું જિંદગીને ધૂળ બનતી અટકાવશો, એટલી તમારું જીવન સરળ બનશે અને સફળ બનશે. આ એક સિમ્પલ અને એક સરસ જતા એક સરસ મજાનો ટૂચકો કહું છું કે કહે છે ને, એક કાકા હતા, તમારે જેમ બધા મળ્યા હશે, 85 વર્ષની ઉંમરના, અને એમ કે પણ પહેલાના જમાનામાં તો 15 વર્ષ પહેલામાં 12-13 વર્ષમાં લગ્ન થઈ ગયા. એટલે કે તમારા જીવનને 75 વર્ષ થઈ ગયા લગ્ન કરીને, અને આટલી બધી સફળતાનો રાજ શું છે? આ જીવનની સફળતાનો રાજ શું છે? એટલે કાકાએ બહુ રિટાયર્ડ કલેક્ટર હતા,
એટલે એમને બહુ સરસ જવાબ આપ્યો કે છે ને અમારા ઘરમાં છે ને મોટા મોટા નિર્ણયો લેવાના હોય ને એ હું લઉં, મોટા મોટા નિર્ણયો લેવાના હોય એ હું લઉં, અને નાના નાના નિર્ણયો લેવાના હોય એ મારી ઘરવાળી લે. એટલે એમ કે સાહેબ પણ તમે ચોખવટ કરો તો મજા આવે, એમ કે મોટા મોટા નિર્ણયો કયા અને નાના નાના નિર્ણયો કયા. એટલે એમ કે ચિદમ્બરમે અને પ્રણવ મુખર્જીએ કેવું બજેટ આપવાનું હોય ને એ હું નક્કી કરું. અમેરિકાએ ઈરાન ઉપર હુમલો કરવો જોઈએ કે નહીં એનો અભિપ્રાય હું આલું. હા, કોલેજ ભારતનો યા નરેન્દ્ર મોદી કોને ટિકિટ આપશે ને એ હું વિચારું, મારું મંતવ્ય રજૂ કરું. અને બાકીના એ બધા મોટા મોટા મામલા, અને બાકીના બધા છે ને એ નાના નાના મામલા મારે ઘરવાળી કરે. તમે સમજી ગયા? એટલે ઘરનો જે મામલો છે ઘરવાળી નાખો, અને બહારના મામલા તમે સંભાળો તો તમારા ઘરમાં ક્યારેય તકલીફ નહીં આવે. અને બધાને છેલ્લે હું તમારા બધાના જીવન સફળ બને, તમારા બધાનું ભવિષ્ય ઉજ્જવળ બને, તમારા અનુભવનો લાભ સમાજને મળે, યુવાનો પણ તમારી કદર કરે એવી ભાવના વ્યક્ત કરું છું. અને છેલ્લે કહે છે ને કે સર્વે જના સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યન્તુ, મા કચ્ચી દુઃખમાપ્નુયાત. ઓમ શાંતિ શાંતિ. બોલો ભારત માતા કી.